નવસારીના મટિયા પાટીદાર સમાજવાડી ખાતે તાજેતરમાં શ્રી જૈન વિશા પોરવાડ પારચોલા સમાજ જનસેવા ફાઉન્ડેશન દ્વારા તેમના 25મા સ્નેહ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સુરત, નવસારી, વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાંથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી જૈન વિશા પોરવાડ પારચોલા સમાજ જનસેવા ફાઉન્ડેશન છેલ્લા 2.5 દાયકાથી સમાજ ઉત્કર્ષની પ્રવૃત્તિઓમાં કાર્યરત છે। આ વર્ષે સંસ્થાનો 25મો સ્નેહ સંમેલન સમારંભ નવસારીના આંગણે મટિયા પાટીદાર સમાજની વાડી ખાતે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે નવનિયુક્ત પ્રમુખ ગૌતમકુમાર શાહે જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી સેક્રેટરી પદ પર રહીને સમાજની સેવા કરી રહ્યા છે। છેલ્લા 4 વર્ષથી તેમણે ઉપપ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી હતી અને હવે આગામી 2 વર્ષ માટે તેમની નિમણૂક પ્રમુખ તરીકે કરવામાં આવી છે। અમારો સમાજ માત્ર એક વિસ્તાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ સુરત, નવસારી, વડોદરા અને અમદાવાદ જેવા મુખ્ય શહેરોમાં અમારા સભ્યો નોંધાયેલા છે। આજે 25મા સ્નેહ સંમેલનમાં દરેક ગામો અને શહેરોમાંથી સભ્યો અહીં એકત્રિત થયા છે, જે સમાજની એકતાનું પ્રતીક છે। સમાજલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહી છે। સંસ્થા માત્ર સામાજિક મિલન પૂરતી સીમિત નથી, પરંતુ જરૂરિયાતમંદ જ્ઞાતિજનોને તબીબી સારવાર માટે આર્થિક મદદ પૂરી પાડવી, આર્થિક રીતે નબળા પરિવારોને શિક્ષણ અને અન્ય સામાજિક કાર્યોમાં ટેકો આપવો, જ્ઞાતિજનો વચ્ચે પરસ્પર સંબંધો મજબૂત બને તે હેતુથી પ્રવાસના આયોજનો કરવા। આ સ્નેહ સંમેલન દરમિયાન સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન અને વડીલોના આશીર્વાદ લેવામાં આવ્યા હતા। હવે અમારો સમાજ સુરત, નવસારી, વડોદરા, અમદાવાદમાં અમારા સભ્યો નોંધાયેલા છે અને આ અમારું 25મું સ્નેહ સંમેલન છે, જેની અંદર દરેક ગામોમાંથી બધા સભ્યો અહીં ભાગ લેવા પધાર્યા છે। અમો આ સમાજની અંદર વૈદ્યકીય સહાય, આર્થિક સહાય અને યાત્રા પ્રવાસની બધી પ્રવાસો કરીએ છીએ અને બધાને ઉપયોગી બનીએ છીએ। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।